હેલો સૌ આફ્રિકાના હરિભક્તોને ખાસ જય સ્વામિનારાયણ. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે તારીખ 17 ડિસેમ્બર 2024ના દિવસે અમદાવાદ ખાતે ભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવીને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તાંઝાનિયાના દારે સલામમાં વિચરણ માટે પધારશે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત 1200મી વધુ સંતોના સંત શિરોમણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ દેશ વિદેશમાં કરોડો ભક્તોને સત્સંગ ભક્તિનો લાભ આપી રહ્યા છે. કેનેડા, અમેરિકા, યુએઈ, ભારત બાદ હવે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભક્તોને લાભ દેવા માટે પધારી રહ્યા છે. 17 ડિસેમ્બર 2024ના દિવસે અમદાવાદથી વિદાય લઈને તાંઝાનિયાના દારે સલામ શહેરમાં સ્વામીશ્રી પધારી રહ્યા છે. ત્યારે દારે સલામનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 18 ડિસેમ્બર 2024ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વધામણાં એટલે સ્વાગત દિન તરીકે ઉજવાશે. તારીખ 19 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજાના દર્શન અને અલૌકિક પ્રાપ્તિ દિન તરીકે ઉજવાશે. તારીખ 20 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજાના દર્શન થશે અને દારે સલામમાં વહાલો પ્રગટ બિરાજે ગાથા ભવ્ય ઇતિહાસનો ભાગ 1 જેમાં દારે સલામમાં સત્સંગના પાયા કઈ રીતે નાખ્યા તેના પર અદ્ભુત પ્રસ્તુતિ થશે. તારીખ 21 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન તેમજ દારે સલામમાં વહાલો પ્રગટ બિરાજે ગાથા ભવ્ય ઇતિહાસનો ભાગ 2નો કાર્યક્રમ થશે. તારીખ 22 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન નહીં પણ મંદિર હે હમારી પહેચાન થીમ પર દિવસની ઉજવણી થશે. તારીખ 23 ડિસેમ્બરના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો નથી. તારીખ 24 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને ધન્ય ધન્ય અમ જીવન જેમાં ઝામ્બિયા દેશના સત્સંગ દિન તરીકે ઉજવણી થશે. તારીખ 25 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને દેશ નાનો દયા મોટી, મલાવી દિન તરીકે ઉજવણી. તારીખ 28 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને મિશન રાજીપો વિષય પર સુંદર કાર્યક્રમ થશે. તારીખ 29 ડિસેમ્બરના દિવસે પ્રાતઃ પૂજા દર્શન અને કરીશ્ય વચનતવ વિષય પર કાર્યક્રમ થશે. સ્વામીશ્રીના પૂજા દર્શન સવારે 6 વાગે યજ્ઞપુરુષ સભા મંડપમાં અને સાથે સાથે પ્રાતઃ પૂજા પહેલા વિદ્વાન સંતો દ્વારા કથામૃતનો લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત તારીખ 23, 27 અને 30 ડિસેમ્બરે સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા વિશેષ કથામૃત અને 26 ડિસેમ્બરે કીર્તન આરાધનાનો લાભ યજ્ઞપુરુષ સભા મંડપમાં સાંજે 6 થી 8 દરમિયાન પ્રાપ્ત થશે. આ ઉપરાંત વિશેષ ઉત્સવો વિશે વાત કરીએ તો તારીખ 18 ડિસેમ્બરના દિવસે સવારે 7 વાગે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થશે. તારીખ 21 ડિસેમ્બરના દિવસે સવારે 7 વાગે સ્વામીશ્રીના ઉપસ્થિતિમાં ભાગવતી દીક્ષા સમારોહ અને સવારે બરાબર 9 વાગે ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26 ડિસેમ્બરના દિવસે સવારે 10 વાગે મહિલા દિન તરીકે ઉજવણી થશે. અને 30મી ડિસેમ્બરના દિવસે સ્વામીશ્રી દારે સલામમાં સત્સંગનો દિવ્ય લાભ આપીને ટાંઝાનિયાથી વિદાય લઈને 31મી ડિસેમ્બરે કેન્યાના નૈરોબી ખાતે પધારશે. જેનો કાર્યક્રમ આપણે આગળના દિવસોમાં જોઈશું. અને આફ્રિકાના હરિભક્તોને ખાસ આ માહિતી શેર કરીએ અને આફ્રિકાના હરિભક્તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખે. તો હરિભક્તો આવા જ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.